સ્વાગત છે મિત્રો આજની સ્ટોરીમાં। તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર। ઘર હોય કે કાર્યક્ષેત્ર, તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। શું તમે ઈચ્છો છો પણ પૈસા બચાવી શકતા નથી? ઘર પરિવારના સભ્યો કે બેફામ ખર્ચા કરી રહ્યા છે, તેવામાં વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાયની મદદથી તમે આ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ મેળવી શકો છો। સાથે તમને ધન લાભ પણ થઈ શકે છે। તિજોરી સાથે જોડાયેલી આ વાતનો યાદ રાખો। તિજોરી સાથે જોડાયેલી આ વાતો યાદ રાખો। ઘર હોય કે કાર્યક્ષેત્ર, તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરી અને પૈસા મૂકવાનું કબાટ હંમેશા પશ્ચિમ દિવાલ સાથે જોડાયેલું હોવું જોઈએ। એટલે તિજોરી અને કબાટનું મુખ્ય પૂર્વ દિશા તરફ ખુલશે અને ધન લાભ થશે। મુખ્ય પૂર્વ દિશા તરફ ખુલશે અને ધન લાભ થશે। આ સિવાય તિજોરીની સામસામે ક્યારેય પણ વોશરૂમ અથવા ગંદકી હોવી જોઈએ નહીં। તેના કારણે બચતમાં સમસ્યા ઊભી થાય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં, તેમાં થોડું ધન રાખવું જરૂરી છે। તિજોરીની ઉપર કોઈ પ્રકારનો સામાન અથવા બોજ રાખવો જોઈએ નહીં। તિજોરીના કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ જાડું હોવું જોઈએ નહીં। તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં। વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ક્યારેય પણ કોઈ ધાતુ ઉપર રાખવી જોઈએ નહીં। તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં। અને જ્યારે પણ તિજોરીમાંથી પૈસા નીકળવા અથવા મૂકવાની જરૂર હોય ત્યારે હાથ પગ સ્વચ્છ હોય તે જરૂરી છે। તે દરમિયાન પગમાં જૂતા હોવા જોઈએ નહીં। જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં આવતા નાણાંમાં અડચણો ઊભી કરે છે મિત્રો, અને આવેલ નાણાં આકસ્મિક રીતે વેડફાય છે। બચત થતી નથી। આમ તો કિસ્મતમાં હોય તેનાથી વધારે ક્યારેય નથી મળતું, પરંતુ કિસ્મતમાં હોય તેમ છતાં જો તમને ધન સંપદા મેળવવામાં તકલીફ પડી રહી હોય તો તમે વાસ્તુ ટિપ્સ દ્વારા વિવિધ દિશાઓની મદદથી લઈને આર્થિક સુખાકારીમાં વધારો કરી શકો છો। ખૂબ મહેનત કરવા છતાંય બચત ન થાય ત્યારે ખૂબ તકલીફ થાય છે। આ માટે વાસ્તુનો સહારો લેવો જોઈએ। વાસ્તુ મુજબ તમારા ઘરમાં શું કમી છે તેના પર ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે। અહીં અમે કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેના પર ધ્યાન આપો। તમે તમારી સંપત્તિ તથા નાણાં જેમાં રાખતા હોવ તે તિજોરીને પૂર્વ દિશામાં રાખવી। આવું કરવાથી તમારી ધન સંપત્તિમાં વધારો થતો રહેશે। જો ઘરની મુખ્ય વ્યક્તિ ખૂબ કઠણાઈઓ સાથે આગળ વધતી હોય તો પશ્ચિમ દિશામાં સંપત્તિ ઉપરાંત આભૂષણો રાખશો તો તમને સાધારણ લાભ તો થશે જ। અને જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ, નાણાં અને ઘરેણાં રાખતા હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દિવાલે અડાડીને મૂકવી। આ રીતે તિજોરી રાખવાથી તે ઉત્તર દિશામાં ખુલશે। આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે। એક વાત હંમેશા યાદ રાખજો કે વાયવ્ય ખૂણામાં તમારી ધન સંપત્તિ ન રાખવો જોઈએ। વાયવ્ય ખૂણામાં ધન રાખવાથી બજેટ હંમેશા ખોરવાઈ જાય છે, લેણદારો વધતા જાય છે। ક્યારેય ઘરની સીડી નીચે તિજોરી ન રાખવી। એ ઉપરાંત ટોયલેટનો દરવાજો સામો આવતો હોય તેવી જગ્યાએ પણ તિજોરી ન રાખવી, કારણ કે ત્યાંથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। ધન મૂકવા માટે અગ્નિ ખૂણાનો ક્યારેય ઉપયોગ ન કરવો। અગ્નિ ખૂણામાં ધન રાખવાથી નાણાં ઘટે છે। ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂંઢ ઉઠાવીને ઊભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મૂકવી જોઈએ। અને જે રૂમમાં તિજોરી મૂકો તે જ રૂમનો રંગ મિત્રો ક્રીમ હોવો જોઈએ।
તો આ જ હતી આપણી સ્ટોરી. તો ફરી મળીશું મિત્રો આપણે આવતી સ્ટોરીમાં. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.